ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 213 ગ્રામ પંચાયત પૈકી 67 ગ્રામ પંચાયતમાં જે મતદાન છે તે થઈ રહ્યું છે. 18 જેટલી ગ્રામ પંચાયત છે તેને સમરસ જાહેર કરવામાં આવી છે. હાલ હું ઊભો છું માંડવા ગ્રામ પંચાયત અને અહીંયા ચૂંટણી જે છે ચૂંટણી મતદાન થઈ રહ્યું છે. મતદાન માટે લોકો મતદાન કરવા આવ્યા છે. આપણે જોઈ શકો છો કે ઉત્સાહ સાથે લોકો આવ્યા છે. મોટી કતારો લાગી છે. મતદાન કરવા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા લોકો આવ્યા છે અને પોતાના ગામમાં કેવો વિકાસ થયો છે, સરપંચ કેવા જોઈએ એ મત જે છે પોતાનો મત નાખવા માટે આજે અહીંયા આવ્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. કેવા સરપંચ હોવા જોઈએ અને તમે કેવા સરપંચને વોટ આપશો? અમારે સરપંચ એવા હોવા જોઈએ કે અમારું ગામનો વિકાસ કરે, રસ્તાઓ સારા બનાવે, પાણીની સમસ્યા દૂર થાય, ખેતીવાડીના રસ્તાઓની સમસ્યા દૂર થાય, બીજા લોકોને મજૂરિયાત મળી રહે એ રીતના અમારો સરપંચ આવે એવી અમે શુભેચ્છા ધરાવીએ છીએ. ગઈ ટર્મમાં કામ ન થયા હશે એવા કયા કયા કામો છે તે આ સરપંચ તમે ચૂંટશો ને એ કામ પૂરા કરશે? એ કયા કામો છે? જેવા કે રોડોના કામો છે, પાણીની સમસ્યા છે, રસ્તાઓની સમસ્યા છે, ખાડા કબોચિયા, ગામના ફળિયાઓના રસ્તાઓની સમસ્યા છે, એવા કોટરોને જે ગામના કોટરો બનતા હોય એમની સમસ્યા છે, એવા બધા સમસ્યા પૂરી થાય એવા અમારા સરપંચ આવે એ સારા સરપંચ આવે એવું અમે ધારીએ છીએ. ચોક્કસ. તો સારા સરપંચની જરૂરિયાત છે લોકોને, કારણ કે જે ગામોમાં કામ છે હજુ બાકી છે ને કામો જે થાય એવા સરપંચની જરૂર આ લોકોને છે. શું કહેશો, કેવા સરપંચ જોઈએ તમને? પાણી બી નહીં ચડતું ને કોટરો બી નહીં આવતો. અમારે બે મોટરો મૂકીને પાણી ખેંચીએ. કેવા કેવા પ્રશ્નો છે બીજા જે? ઘરે ઝુંપડપટ્ટી છે, પાણી વરસાદ પડે ઘરમાં ઘર હશે, કોટરો નહીં મળતી કહે નહીં. કેવા સરપંચની જરૂર છે તમને? હવે સરપંચ જે અમને આપે તેની માટે અમારે એ અમે ઓટ આપવું વળી. ચોક્કસ. તો જે લોકો ઈચ્છી રહ્યા છે કે પ્રજાના કામો થાય એ પ્રમાણે સરપંચને ચૂંટવા માટે આજે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે આજે મતદાન મથકે પહોંચ્યા છે અને લોકોના કામ થાય આવનાર સમયમાં સરપંચ એ પ્રમાણેનું ચૂંટવા માટે આજે લોકો અહીં પહોંચ્યા છે. સુનિલ પરમાર, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર.